નમસ્કાર દોસ્તો, શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે રાત્રે અચાનક 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાવ છો અને પછી વિચારો કે મારી નીંદર અચાનક કેમ ઉડી ગઈ? તો દોસ્તો, આ કોઈ સામાન્ય વાત છે કે પછી ભગવાન તરફથી કોઈ સંકેત? તો દોસ્તો, આજનો આ વિડીયો તમારા જીવનની દિશા બદલી શકે એવો છે, કારણ કે આજે અમે તમને જણાવના છીએ એવા રહસ્યમય સંકેતો જે ભગવાન પોતાના ખાસ ભક્તોને જ આપે છે, અને જે સંકેતો સફળતા, ધન, માન સન્માન અને શુભ પરિવર્તનની શરૂઆત હોય છે. તો આ વિડીયોમાં તમે જાણશો કે 3 થી 5 વાગ્યા વચ્ચે જાગવું એ શુભ છે કે અશુભ, આ સમયે શું કરવું જોઈએ અને શું ભૂલથી પણ કરવું ના જોઈએ, અને સપનાઓ દ્વારા ભગવાન કેવી રીતે સંદેશ આપે છે અને કયા સંકેતો દર્શાવે છે કે ભગવાન તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. તો દોસ્તો, આ વિડીયો અંત સુધી ધ્યાનથી જોતા રહેજો, કારણ કે એક મુદ્દો ચૂકી જશો તો મોટું શુભ ફળ ગુમાવી શકો છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો અત્યંત મહત્વપૂર્ણ અને રહસ્યમય વિષય. તો પહેલું, સવારે 3 થી 5 બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય. તો દોસ્તો, શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સવારે 3 થી 5 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત ગણાય છે. આ સમય એવો હોય છે જ્યારે સમગ્ર સૃષ્ટિમાં સકારાત્મક ઉર્જા વધી જાય છે, દેવી દેવતાઓની શક્તિઓ સક્રિય હોય છે, ભગવાન ભક્તોની પ્રાર્થના સીધી સાંભળે છે. જો તમારી આંખ વારંવાર આ સમય દરમિયાન ખુલે છે તો એ કોઈ સંયોગ નથી, એ સંકેત છે કે તમે ભગવાન નજીકથી જોઈ રહ્યા છીએ. બીજું, આ સમય જાગો તો સૌપ્રથમ શું કરવું? દોસ્તો, આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. જો આ સમયે તમારી આંખ ખુલે તો શાંત મનથી બેસો, દીવો પ્રગટાવો અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. અને જો એટલું શક્ય ન હોય તો માત્ર એટલું કહો કે હે ભગવાન, હું તમારી શરણમાં છું. આ પણ તમારા ભાગ્યમાં મોટો બદલાવ લાવી શકે છે. ત્રીજું, સપનાઓ ભગવાનનો ગુપ્ત સંદેશ. તો દોસ્તો, ભગવાન હંમેશા સીધા સામે આવીને વાત નથી કરતા, પરંતુ સપનાઓ દ્વારા ઘણી વખત અમુક સંકેતો દ્વારા સંકેત આપે છે. ચોથું, સપનામાં દેવી દેવતાઓનું દર્શન. તો દોસ્તો, આ બહુ દુર્લભ સંકેત ગણાય છે. જે લોકોને સ્વપ્નમાં ભગવાન દેખાય અથવા તો ભગવાન સાથે વાત થાય, એ લોકો પહેલાંથી જ ભગવાનની નજરમાં હોય છે. પરંતુ યાદ રાખજો, આવા સપનાઓ બધાને કહેવા ના જોઈએ, માત્ર ખૂબ વિશ્વાસુ વ્યક્તિને જ કહેવા જોઈએ. પાંચમું, સ્વપ્નમાં પહાડ અને વહેતું પાણી. જો સપનામાં તમે ઊંચા પહાડો જુઓ છો અને તેમાંથી વહેતું સ્વચ્છ પાણી પીતા હો તો એ સંકેત છે તમારી અંદરની શક્તિ જાગી રહી છે, સફળતા તમારા તરફ આગળ વધી રહી છે. છઠ્ઠું, ભવિષ્યના સંકેત સપનામાં મળવા. જો તમારી સાથે એવું બને કે સપનામાં જોયેલું ઘટના પછી સાચી સાબિત થાય તો એ દર્શાવે છે કે તમારા પર દિવ્ય કૃપા છે અને તમને આંતરિક દ્રષ્ટિ પણ મળી રહી છે. આગળ, સાતમું, પારિવારિક સુખના સપના જોવા. જો સ્વપ્નમાં પરિવાર ખુશ દેખાય, બધા તમારું માન રાખે, પ્રેમ અને સમજૂતી હોય, તો સમજજો કે દેવી શક્તિ તમારા ઘર પર ખૂબ જ પ્રસન્ન છે. આઠમું, ધન પ્રાપ્તિના સંકેત સપનામાં. જો તમને સ્વપ્નમાં અચાનક પૈસા મળે, નવી આવકના રસ્તા દેખાય, લીલો ખેતર, બગીચો દેખાય, તો એ સ્પષ્ટ સંકેત છે કે ધનયોગ બની રહ્યો છે. નવમું, તેજ પ્રકાશ અને મધુર અવાજ. જો તમને સ્વપ્નમાં
અચાનક પ્રકાશ દેખાય અથવા તો સંગીત કે સીટી જેવો અવાજ સંભળાય તો સમજજો કે ભગવાન તમારી સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 10. સુગંધ, પવન અને સ્પર્શનો અનુભવ. જો ક્યારેક સુગંધ અનુભવાય, ઠંડી હવાની લાગણી થાય ઓચિંતા, શરીરમાં અજાણ્યો સ્પર્શ લાગે તો એ દર્શાવે છે કે કોઈ દિવ્ય શક્તિ તમારી નજીક છે. આગળ 11. નામ લેવાય તેવો અવાજ સાંભળવો. જો રાત્રે ઊંઘમાં કોઈ બોલાવે અને તમે જાગી જાઓ પણ ત્યાં આજુબાજુ જો કોઈ પણ ન હોય તો ડરશો નહીં. હનુમાનજીનું સ્મરણ કરો અને ભગવાનનો આભાર માનો. 12. ઘુવડ, ઘોડો, વરસાદના સપના. આ બધા સંકેતો ધન, સફળતા, નવા અવસર સાથે જોડાયેલા છે. તો દોસ્તો, ભગવાન દરેકને સંકેત તો આપે છે, પરંતુ સમજવા માટે શ્રદ્ધા હોવી જોઈએ. અને જો તમે આ સંકેતોને ઓળખી અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરો તો સફળતા, ધન, માન અને સન્માન તમારી પાસે આવતા કોઈ રોકી શકશે નહીં. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો. તો હવે વિડીયોનો અંત કરતા જે કોઈ પણ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો. તો તમામ મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયોનું પાલન કરી અને પોતાના બંધ ભાગ્યના દરવાજા પણ ખોલ્યા છે અને એ ઉપાયોનું પાલન કરી અને પોતે ધનવાન પણ બન્યા છે અને પ્રગતિમાં અને પરિવારમાં સુખ સંપત્તિમાં પણ વધારો કર્યો છે. તો અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ, જેનું નામ છે એન્જલ ગુજરાતી વાસ્તુ ટિપ્સ, ને જરૂર સબસ્ક્રાઈબ કરી. તો દોસ્તો, હવે આવા જ વિડીયો સાથે આપણે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.